વડોદરા શહેરમાં હવે વાતાવરણ બદલાયું છે અને ચોમાસું નજીક હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીને લઈને નવનિયુક્ત પદાધિકારીઓએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું છે। નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક દ્વારા પદભાર સંભાળ્યાના બીજા જ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ગત વર્ષોમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। આજે વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલા સમા કેનાલ પાસે ભૂખી કાસની સફાઈ અને અન્ય કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી તેમજ કામગીરી સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ થાય તેની તાકીદ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ પદાધિકારીઓ અને અધિકારીઓએ મુલાકાત લઈ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી। એકચ્યુઅલી હું અત્યારે વિઝિટ માટે જ નીકળી છું કેમ કે મને જો આઈડિયા નથી કેમ કે હું મારા માટે આ બધું કામ નવું છે તો હું પહેલાં તો એ લોકોનો સૂચનો પ્રશ્નો અને બધું સાંભળું છું અને એના જે નિરાકરણ લાવવાનું છે એના વિશે ધ્યાન દોરું છું અને જેટલું વરસાદ આવે એ પહેલાં જેટલું ઝડપી બને એટલી કામગીરી થાય એ માટેનું મેં એ લોકોને સૂચન આપ્યા છે। મારે તો ભૂખી કાંસ એટલે ઘણી બધી સોસાયટીને આ લાગુ પડતું અહીંથી નિકાલનું પાણી માટે થઈને છાણીમાંથી આવ્યું, આ વિસ્તારમાં આવ્યું ને અહીંથી પાછું વોર્ડ 1માંથી પસાર થઈને આગળ જતું પાણી છે અને આ પાણી જો ભરાય તો 15 થી 20 સોસાયટીને પેલું થતું હોય છે। એટલે સૌથી ભૂખી કાંસને ગઈ વખતે પણ આપણે બે જગ્યાએ, એક સમા કેનાલની લેફ્ટ સાઈડ હતું તો રાઈટ સાઈડ બી કરીને પાઇપો આપણે કરાવી છે, મોટી પણ કરાવી છે, પણ હવે કામગીરી પૂર્ણતાના આરે હોય અને અત્યારે સફાઈ ચાલી રહી હોય, સફાઈ કરી રહ્યા છે પણ સાથે ડેબ્રીજ બાજુમાં ભરાણો કે ન ભરાણો આ ખાસ જોવા માટે થઈને અત્યારે ડેપ્યુટી કમિશનર પણ જોડે સાથે છે અને મેયર શ્રી અને 5 પદાધિકારી સૌ સાથે મળીને વિઝિટ, સાથે સ્થાનિક કાઉન્સિલર પણ જોડે છે। હું તો આ વોર્ડની છું પણ બહુ જ અનુભવી એવા અમારા ભાણજીભાઈ પટેલ પણ છે, ધ્રુવિતાબેન પણ છે અને દામજીભાઈ પણ છે। દરેક વિસ્તારમાં આમાં ખ્યાલ હોય છે કે કઈ જગ્યાએથી કઈ પાઇપલાઇનમાંથી કઈ જગ્યાએ કઈ કાસમાં ક્યાં જોડાણ અને કઈ રીતના પાણીનો નિકાલ છે માટે સાથે સૌ નગરજનો, વિસ્તારના રહીશો અને સ્થાનિક કાઉન્સિલર આ બધાની મદદથી આપણે આ એક નિર્ણય તરફ જઈ રહ્યા છીએ।